દીકા હું છે ને તારી જોડે હવે નહીં રહી શકું, કેમ કે મારો એક્સ છે ને મને બ્લેકમેલ કરે છે. મને એમ કહે તું મારી સાથે નહીં રહી ને તો હું તો આ કરી નાખીને પેલું કરી નાખી. હવે વૈશમાં તમે હલવાના છો, દિલથી કહું તમે જોરદાર હલવાના છો. અને તમારી ગર્લફ્રેન્ડ તમને એમ કહીશ કે મારે તારી જોડે નથી રહેવું, મારે મારા એક્સ જોડે સગાઈ કરવી છે, લગ્ન કરવા છે, એક્સ વાઇટ જે કરવું એ કર. તો તમે શું કામ દુઃખી થાવ છો 15 દિનના પ્રેમ માટે? એ પ્રેમ નહોતો, તમારો વેમ હતો. ને ખાસ કરીને તમને એમ થાય છે મારું વ્યક્તિને તો બ્લેકમેલ કરે છે ને, એના હિસાબે એ એની પાસે જાય છે. ભાઈ જેને તમારી જોડે રહેવું છે ને એને બદનામીની પણ બીક નથી, એટલું યાદ રાખી લેવું. અને ત્યાંથી લાઈફને સોર્ટ આઉટ કરો અને દુનિયાને વટથી જીવીને દેખાડો, હો ને? લોકો મને એમ પૂછતા હોય છે ધમુભાઈ તમે જીવો છો કેમ, જિંદગી કેમ જાય? સાચું કહો, મારી જિંદગીનું કોઈ શેડ્યુલ નક્કી નથી હોતું. આજે હું શું કરીશ, કાલે હું શું કરીશ. મારે ખરાબ થાય ને તો એમ કહો મહાદેવ કંઈ સારું કર્યું છે, જે થાય દિલથી કહો. મારું કોઈ જાતનું શેડ્યુલ નક્કી કર્યું નથી અને મેરું શેડ્યુલ આપણું નક્કી કરેલું થવાનું નથી. અને આપણે કહેવત તો છે ને કે પાંદડું ભગવાન હલાવે ને તો જ હલે. પણ મારું એક વસ્તુ કહું, મારું મહાદેવ જે કરે ને એ ઠીક છે. દિલથી કહું, મારું કોઈ જાતનું શેડ્યુલ નક્કી નથી હોતું મારી જિંદગીમાં. આજે આ કરીશ તે કરીશ, પેપલની તો ખબર નથી કાલે શું થઈ જશે. તો હર હર મહાદેવ કરીને નીકળી જવાનું. કોલેજ કેટલા વાગે આવવાની છો તું? કાલે કેટલા વાગે કોલેજ આવવાનો છો? અને આપણે રાત નીકળી ગઈ વાત કરવામાં, ખાઈ લીધું પી લીધું, આ કરવાનું છે તે કરવાનું છે, આઈ લવ યુ આ તે વગેરે આખી નાઈટ હોય છે. કોઈ સમય આવે જયારે 23 વર્ષની એજ નો, પછી જયારે જવાબદારી માથે આવે ત્યારે વિચાર આવે કે બાબુ સોના નો કર્યું હોત ને તો સારું. પણ લવ મેરેજ કરો, અરેન્જ મેરેજ કરો, ગમે એ કરો, પણ સૌથી પહેલા છે ને કરિયર ઉપર ડિપેન્ડ રાખજો કે કરિયરમાં મારે આગળ આ સમયમાં હું અત્યારે અહીંયા છું, એના 5 વર્ષ પછી હું ક્યાં હોઉં છું. બાકી ખાઈ લીધું પી લીધું, લગ્ન પછી બધું ગુમ થઈ જાય. યાદ રાખજો, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરિયર. બાકી ભૂખ લાગશે ને ખાઈ લેશે.